રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણી સામે ગંભીર આક્ષેપોને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમનું કાળું મોં કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈનો આક્ષેપ છે કે અમરેલીની ગજેરા કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરવામાં આવી હતી તેમજ આબુ પ્રવાસે ગયેલી વિદ્યાર્થીનીઓની પાછળ પર્સનલ કાર લઈને ગયા હતા। વધુમાં દારૂના નશામાં અંદાજે 10 જેટલી વિદ્યાર્થીનીઓની છેડતી કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે માતૃ મંદિર કોલેજ ખાતે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે આબુ ગયેલી હતી ત્યારે ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ભાજપના કાર્યકર એવા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ત્યાં આબુ ગયા હતા અને મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા છે એવી વિગતો અમારી પાસે મળી રહી છે। ગુજરાતના શિક્ષણ વિભાગ અને સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે આ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે। સંવાદદાતા લકીરાજ જોડાયા છે। જી લકીરાજ, જી આપને જણાવી દઉં કે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણી અને જે તેના મોઢું છે તે એનએસયુઆઈ દ્વારા કાળું છે તે કરવામાં આવ્યું છે। અમરેલીમાં તેઓ જે કુલપતિ તરીકે ફરજ છે તે બજાવતા હતા। જે અમરેલીની કોલેજમાં જે પ્રવાસ યોજાયો હતો, પ્રવાસ બાદ જે માઉન્ટ આબુ ખાતે આ પ્રવાસ છે તે યોજવામાં આવ્યો હતો, તેમાં કેટલીક વિદ્યાર્થીઓની જે છેડતી છે તે ગિરીશ ભીમાણી દ્વારા કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલાને લઈને એનએસયુઆઈ દ્વારા આજરોજ માતૃ મંદિર કોલેજ ખાતે જે એનએસયુઆઈ જે ધસી આવ્યો હતો અને તેમના દ્વારા કાર્યકર્તાઓ દ્વારા તેનું મોઢું છે તે કાળું કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે જે યોગ્ય કાર્યવાહી કરવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગણી સાથે આ જે વિરોધ પ્રદર્શન છે તે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિતના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। બોલપેનની સહાયથી ગિરીશ ભીમાણીનું મોઢું કાળું કરીને આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। જી જી આભાર।